નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ નંબર 4 વિષય એસપીસીસીમાં વાણિજ્યિક પત્રનું સ્વરૂપ તેના અંદર આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે પત્રનો મુખ્ય ભાગ તેના અંદર પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો કઈ રીતે લખવું તે જોયું હતું. હવે આજે આપણે જોવાનું છે કે શુભેચ્છા દર્શક સમાપન એટલે શું અને તે કેવી રીતે લખવાનું હોય છે પત્રની અંદર. તો જોઈએ કે જે રીતે પત્રની શરૂઆતમાં યથાયોગ્ય સંબોધન કરવામાં આવે છે તે જ રીતે પત્રના અંતમાં અનુરૂપ શુભેચ્છા દર્શક સમાપન કરવું જોઈએ. શુભેચ્છા દર્શક સમાપન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનાર વ્યક્તિઓના સંબંધની નિકટતા વિશે ખ્યાલ આવે છે. હવે ઘણીવાર આપણે લખતા હોઈએ છીએ કે આપનો આભાર, થેન્ક યુ, એવી રીતે. અગાઉ જોયું તેમ સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપન આ બે ભાગને એકબીજા સાથે સીધો સંબંધ છે. હવે સંબોધન એટલે શું? તો કે શ્રી, શ્રીમાન, સાહેબ, શ્રી એવી રીતે આપણે સંબોધન કરતા હોઈએ છીએ. અને શુભેચ્છા દર્શક સમાપન એટલે શું? તો કે આભાર આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. સંબંધ માત્ર વ્યાવસાયિક છે કે નિકટનો છે તે સંબોધન અને સમાપન પરથી ખ્યાલ આવે છે. હવે સંબંધ કેવો છે તે ક્યાંના પરથી ખ્યાલ આવે છે? સંબોધન અને સમાપન પરથી જ ખ્યાલ આવે છે. એટલે કે જો સાહેબ શ્રી લખ્યું હોય તો કેવી રીતે સંબંધ હોય? સાહેબનો અને કર્મચારીનો. બરાબર, આ રીતે. હવે આપણે જોઈએ ઉદાહરણ. તો શુભેચ્છા દર્શક સમાપન તેના અંદર છે ઇંગ્લિશમાં ડિયર સર, ડિયર મેડમ અને સર. એના સામે શુભેચ્છા દર્શક સમાપનમાં શું છે? તો કે યોર્સ ફેithફુલી. અને નોંધ શું છે? તો કે ફોર્મલ એટલે કે ઔપચારિક વાણિજ્યિક પત્રો માટે વધુ પ્રચલિત છે. હવે વાણિજ્યિક પત્રો માટે શું શું પ્રચલિત છે? ડિયર સર, ડિયર મેડમ અથવા તો સર. અને જો એમાં સમાપન કરવાનું હોય તો કેવી રીતે લખવાનું? યોર્સ ફેithફુલી. આ ઇંગ્લિશમાં છે. હવે આપણે આગળ જોઈએ તો સંબોધનમાં ડિયર મિસ્ટર શેખ, ડિયર મિસ પઠાણ, ડિયર નરગીસ. અને તેના સામે સમાપનમાં જોઈએ યોર્સ સિન્સિયરલી. અને નોંધ શું છે? તો ઇનફોર્મલ એટલે કે અનૌપચારિક કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહારમાં વપરાય છે. હવે અનૌપચારિક છે એટલે કોઈ પણ પ્રકારના પત્ર વ્યવહારમાં આપણને કોઈ ખ્યાલ ન હોય તો આ વાપરી શકાય છે, આ લખી શકાય છે. પછી છેલ્લું જોઈએ માય ડિયર જેહાન, માય ડિયર નેન્સી. એના સામે છે સમાપનમાં યોર્સ ટ્રુલી અથવા તો યોર્સ. હવે નોંધ છે અત્યંત અનૌપચારિક ઘનિષ્ઠ મૈત્રીવાળા પત્રોમાં વપરાય છે. આપણે જો જાણતા હોઈએ સામેવાળાને, આપણે આપણો મિત્ર હોય તો શું લખી શકીએ? માય ડિયર જેહાન, માય ડિયર નેન્સી અને સમાપનમાં યોર્સ ટ્રુલી અથવા તો ખાલી યોર્સ. એટલે કે મૈત્રીવાળા સંબંધોમાં. ગુજરાતી ભાષામાં થતા પત્રવ્યવહારમાં શુભેચ્છા દર્શક સમાપન માટે આપનો વિશ્વાસુ અથવા સ્નેહાધીન જેવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. હવે ગુજરાતીમાં શું કહી શકીએ આપણે? આપનો વિશ્વાસુ. અંગ્રેજીમાં શુભેચ્છા દર્શક સમાપન કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખાતું હોય ત્યારે કેપિટલાઇઝેશન અને પંક્ચ્યુએશન માર્ક એટલે કે કયા અક્ષરને પ્રથમ અક્ષરમાં મૂકવો, કયું વિરામ ચિહ્ન વાપરવું એ બાબતે કાળજી રાખવી જરૂરી છે. દાખલા તરીકે જોઈએ કે યોર્સ સિન્સિયરલી જેવા શુભેચ્છા દર્શક સમાપનમાં યોર્સનું વાય કેપિટલ રહેશે, જ્યારે સિન્સિયરનો એસ સ્મોલ રહેશે. આ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે આપણે યોર સિન્સિયરલી લખતા હોઈએ ત્યારે વાય કેપિટલ કરવાનો અને બાકીના બધા જ અક્ષરો સ્મોલ કરવાના. ઉપરાંત યોર્સમાં એસની પહેલાં કે પછી ક્યાંય એપોસ્ટ્રોફી નો ચિહ્નનો પ્રયોગ થતો નથી, પરંતુ છેલ્લે અલ્પવિરામ એટલે કે કોમાનો પ્રયોગ અવશ્ય થાય છે. હવે એના પછી છે સહી એટલે કે હસ્તાક્ષર. હવે સિગ્નેચર આવે છેલ્લે પત્ર લખતી વખતે. તો એમાં જોઈ લઈએ કે શુભેચ્છા દર્શક સમાપન પછી પત્ર લખનાર પોતાની સહી કરે છે અથવા તો તેનું આખું નામ લખે છે. જો પત્ર લખનાર ટૂંકી સહી કરવાનું પસંદ કરે અથવા સહી અવાચ્ય હોય તો તેની સહી બાદ કૌંસમાં તેનું નામ લખવું જરૂરી છે. જો ટૂંકી સહી કરતું હોય કોઈ તો તેનું નામ લખવું જોઈએ, અથવા તો સહી એવી કરતો હોય કે જે વાંચી શકાય તેમ ન પણ હોય
તો તેનું પૂરું નામ લખવું જરૂરી છે. આગળ, સહી પત્રમાં ઉલ્લેખ કરાયેલી બાબતને અને પત્રના લખાણને અધિકૃત બનાવે છે. પત્રમાં વર્ણવાયેલ દરેક બાબતો સાથે પત્ર લખનાર સહમત છે તેવું સહી દ્વારા ફલિત થાય છે. સહી હંમેશા સ્વહસ્તાક્ષરમાં હોય છે. સહી હંમેશા શેમાં હોય છે? સ્વહસ્તાક્ષર, એટલે કે પોતાની જાતે કરેલી હોવી જોઈએ. પરંતુ આજકાલ કોમ્પ્યુટર દ્વારા લખાયેલા પત્રમાં સહી જોવા મળતી નથી અથવા તો ડિજિટલ સિગ્નેચર મૂકવામાં આવે છે. ડિજિટલ એટલે કઈ રીતે? તો સહી એકવાર કરેલી હોય પછી તેને સ્કેન કરી અને પ્રિન્ટ કરી દેવામાં આવે છે. હવે આપણે સહીના અમુક નમૂના જોઈએ તો યોર્સ ફેithફુલી નીચે છે JM મેકવાન, પછી સામે ગુજરાતીમાં આપનો વિશ્વાસુ JM મેકવાન. એ જ રીતે નીચે પત્ર લખનાર વેપારી પેઢીનો સ્વતંત્ર રીતે માલિક હોય તો નીચે મુજબની સહી આવે કે યોર્સ ફેithફુલી MK સુનિલરાજ અને આપનો વિશ્વાસુ MK સુનિલરાજ. અને ભાગીદારી પેઢીના સંદર્ભે સહીનો નમૂનો નીચે પ્રમાણે આપી શકાય કે યોર્સ ફેithફુલી ફોર સિંઘાલ ટ્રાન્સપોર્ટ મુન્નાસિંહ યાદવ. અને એવી જ રીતે ગુજરાતીમાં આપનો વિશ્વાસુ સિંઘાલ ટ્રાન્સપોર્ટ વતી મુન્નાસિંહ યાદવ. તો આ રીતે આપણે સહી કરવાની હોય છે. હવે આજે જોયું તે શેમાં વપરાય છે? તો પત્ર લખતી વખતે જ્યારે આપણે પત્રનો મુખ્ય ભાગ લખાઈ જાય છે, એટલે કે વચ્ચેના જે 3 પેરેગ્રાફ 3 ફકરા લખાઈ જાય તેના પછી શુભેચ્છા દર્શક સમાપન, એટલે કે આપણે આભાર વ્યક્ત કરવાનો હોય છે અને તેના પછી આપણે સહી કરવાની હોય છે. તો પત્ર જ્યારે આપણે શીખીશું ત્યારે આ પણ આપણે જોઈશું કે કઈ જગ્યાએ કેવી રીતે લખવાનું હોય છે. હવે આગળના લેક્ચરમાં આપણે નવો ટોપિક જોઈશું. આભાર.